સુરતના કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષના કિશોરની હત્યાએ હર કોઈને હચમચાવી નાખ્યા છે। નાશેડી ઇસમે આડેધડ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી। આ હત્યામાં આરોપી સામે કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદારો સામે પણ કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના દિવસે જ કાપોદ્રા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી દીધી છે। ત્યારે સવાલ એ થાય છે કે આ આખી ઘટના બનવા પાછળ જવાબદાર કોણ છે? દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વો આવી ઘટનાને અંજામ આપે છે। એનો અર્થ એવો થયો કે આ શહેરમાં કયા વિસ્તારમાં દારૂ નથી મળતો? દારૂની સાથે સાથે સુરત શહેરમાં ડ્રગ્સે પણ માજા મૂકી છે। ત્યારે સુરત આમ આદમી પાર્ટી દ્વારા આવી જઘન્ય ઘટનાઓ રોકવા માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવે। એવું આયોજન કે જે જમીની સ્તર પર સાચા અર્થમાં લાગુ થાય। સુરત શહેરમાં દારૂ અને ડ્રગ્સના કારોબારને સંપૂર્ણ નષ્ટ કરવામાં આવે। આ ઘટનામાં જે આરોપી પકડાયો છે એની ઉપર કાયદાકીય રાહે સખ્ત પગલાઓ લેવામાં આવે। પરિવારના લોકોની માંગ છે કે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે, જે માટે કાયદાકીય રાહે સંપૂર્ણ કડકાઈ સાથે ક્યાંય પણ ઢીલ કે શરમ રાખ્યા વિના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। જ્યાં હત્યાની જઘન્ય ઘટના બની છે તે જ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે એવી માહિતી મળી છે। આ દારૂના અડ્ડાઓ કોની મહેરબાનીથી ચાલે છે અને આ સિવાય પણ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ક્યાં ક્યાં ચાલે છે એની તપાસ કરવામાં આવે અને આની પાછળ જેમની મહેરબાની હોય એમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે। ગુજરાતમાં 2 દિવસ પહેલા સુરતની અંદર એક ઘાતકી હત્યાની ઘટના બની છે। આખો દેશ જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યો હતો, સંવિધાનની ઉજવણી થઈ રહી હતી, એવા સમયે સુરતની અંદર દારૂ પીવાના પૈસા એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે માંગ્યા। ગરીબ છોકરાએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડી, તેનું ખૂન કરી નાખવામાં આવ્યું। આટલી ઘાતકી હત્યાનો બનાવ સુરતમાં બન્યો એ બાબતે આજે અમે સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા દિવસોથી દારૂ પીને કોઈના ઉપર કાર ચડાવી દેવી, વડોદરામાં ગાંજાનો નશો કરીને કોઈને મોતને ઘાટ ઉતારી દેવા, અમદાવાદની અંદર ડ્રગ્સનો નશો કરીને કોઈના પર કાર ચડાવી દેવી, દારૂ પીવા માટેના પૈસા માગે, પૈસા ન આપો તો ખૂન કરી નાખવું। દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતની અંદર ગુનાખોરી બેફામ હદે વધી છે અને જ્યારથી 8 પાસ ડફોળ ગૃહમંત્રી બન્યા છે ત્યારથી તો ગુજરાતમાં ગુંડાઓએ, તોડબાજોએ, લુખ્ખાઓએ, હરામખોરોએ માજા મૂકી છે કે મંત્રી જો 8 પાસ હોય તો ગુંડાઓ કાબુમાં શેના આવે। એક તરફ ફાંકા ફોજદારી થઈ રહી છે કે 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવું અને એક તરફ દારૂ પીવાના 20 રૂપિયા માંગવા જેવી બાબતમાં ગુંડાઓ ખૂન કરી નાખે છે। ક્યાં ગયું 100 કલાકમાં બનાવેલું ગુંડાઓનું લિસ્ટ? ક્યાં ગયું એ લિસ્ટ? ક્યાં ગયા ગુંડા? કઈ જેલમાં પૂર્યા? આવી હિંમત કેમ થઈ ગઈ કોઈની કે ખૂન કરી નાખે? દોસ્તો, ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ આ ભાજપના ગુંડાઓએ વધાર્યું છે। છાસવારે રોજ છાપું ખોલો, ડ્રગ્સના કારણે હત્યા, છાપું ખોલો, ડ્રગ્સના કારણે એક્સિડન્ટ, છાપું ખોલો, ડ્રગ્સના કારણે હત્યા, દારૂના કારણે હત્યા, છાપું ખોલો એટલે ડ્રગ્સ અને દારૂના સમાચારોથી ભરાયેલું છે। ગુજરાત આવું ન હતું। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, અહીંયા આવી ઘટના બનતી નહોતી। તમે જુઓ દોસ્તો કે છાસવારે ગેંગો નીકળી જાય છે, તલવારો લઈને રોડો પર ફરે છે, ગુંડાઓને કંઈ કહેવાતું નથી, પોલીસ FIR લખતી નથી। આજે દેવી પૂજક સમાજના એક ગરીબમાં ગરીબ સમાજ છે ગુજરાતનો દેવી પૂજક સમાજ, જે છોકરાનું ખૂન થયું છે એ 7 બહેનો ઉપર એક ભાઈ હતો, માત્ર એક ભાઈ અને 7 બહેનો, એના પરિવાર ઉપર શું વીતી હશે? નહીં જેવી દારૂ પીવા જેવી વાતમાં હત્યા કરી નાખી છે। આજે અમે સુરતના પોલીસ કમિશનરશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે રોકી લો આ ડ્રગ્સના દૂષણને, દારૂના દૂષણને રોકી લો અને આ ગુજરાતને સુરક્ષા અપાવવાનું કામ કરો એવી વિનંતી કરવા માટે આજે અમે આવ્યા છીએ। આજે અમારી આમ આદમી પાર્ટી તરફથી દેવી પૂજક સમાજના સમર્થનમાં, દેવી પૂજક સમાજને ન્યાય મળે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે, ડ્રગ્સ અને દારૂ વેચનારાઓ ઉપર કંટ્રોલ આવે એવી માંગણી કરવા માટે આજે અમે સુરત પોલીસ કમિશનરની કચેરી આવ્યા છીએ।